નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 5/8/2025ના રોજ બાળ વિકાસ યોજના અધિકારીની કામચલાઉ પ્રવર્તા યાદી પ્રસિદ્ધ કરવા બાબત મહત્વનો GR પ્રસિદ્ધ કરાયો છે. બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2 સવર્ગના અધિકારીશ્રીઓની તારીખ 1/4/2025ની સ્થિતિએ કામચલાઉ પ્રવર્તા યાદી પ્રસિદ્ધ કરવા બાબત જણાવવામાં આવ્યું છે કે ગુજરાત જાહેર સેવા આયોગના જાહેરાત ક્રમાંક 53/2018-19, 6/2019-20, 59/2016-17 અને 4/2022-23 અન્વયે અનુક્રમે 3/2 અને પ્રતીક્ષા યાદીમાંથી અને 69 બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2 પસંદગી પામેલ, જેના અનુસંધાનમાં વિભાગની તારીખ 20/1/2021, તારીખ 4/3/2021, તારીખ 2/8/2022 અને તારીખ 3/3/2024ની અધિસૂચનાથી અનુક્રમે ઉક્ત 3/2 અને 69 બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2 ને નિમણૂક આપવામાં આવેલ છે. તો વિભાગની તારીખ 12/1/2022 અને તારીખ 29/10/2022ની અધિસૂચનાથી અનુક્રમે 1 અને 4 મુખ્ય સેવિકા વર્ગ 3 ને બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2ના સવર્ગમાં બઢતી આપી નિમણૂક આપવામાં આવેલ છે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી હસ્તકના બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2 સવર્ગમાં નિમણૂક પામેલ અધિકારીઓની તારીખ 1/4/2025ની સ્થિતિએ 424 ક થી 948 સુધીના પ્રવર્તા ક્રમાંકો સાથેની કામચલાઉ પ્રવર્તા યાદી આ સાથેના પત્રક 1 મુજબ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ કામચલાઉ પ્રવર્તા યાદીમાં સમાવેશ કરવામાં આવેલ કોઈપણ અધિકારીની વિગતોમાં હકીકતલક્ષી હોય, દોષ હોય કે તેમની પ્રવર્તા સંદર્ભે જો કોઈ રજૂઆત કરવાની થતી હોય તો આ પરિપત્ર ક્રમાંકની તારીખથી 1 મહિનાની અંદર કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી મારફત મહિલા અને બાળ વિકાસ વિભાગને રજૂઆત કરવાની રહેશે. વાંધાની વિગતો ટૂંકમાં સ્પષ્ટ અને મુદ્દાસર તથા શક્ય હોય ત્યાં સુધી આધાર સહિત રજૂ કરવાની રહેશે. નિયત સમય મર્યાદા બાદ મળેલ રજૂઆત વાંધાઓ પર વિચારણા કરવામાં આવશે નહીં. કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરીએ અચૂક આ કામચલાઉ પ્રવર્તા યાદી સંબંધિત બાળ વિકાસ યોજના અધિકારીઓના ધ્યાન પર લાવવાની રહેશે અને તે મળ્યા અંગેની પહોંચ મેળવી લેવાની રહેશે. ધન્યવાદ.